હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? ઇક્વેશન સિરીઝમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ અથવા તો તમે એને એસી કહો છો. હવે એસી પહેલા કેવો હોય, પ્રવાહ કે વોલ્ટેજ, એના ગુણધર્મ તમને ખબર હોવી જોઈએ, પછી આખા ચેપ્ટરની વાત આગળ થાય. તો એના માટે તમારે વાત કરવી પડશે થોડીક એવી જનરેટરની. તો જોઈ લઈએ ભાઈ એસી પ્રવાહના ગુણધર્મો, એસી વોલ્ટેજના ગુણધર્મો કેવી રીતના પ્રેરિત થાય છે, હલકી એવી વાત કરી દઈએ. અને બીજી એક મહત્વની વાત, આપણે માત્ર ઇક્વેશનની વાત કરીએ છીએ અહીંયા, એટલા માટે કોઈ સાબિતી નહીં આવે. સાબિતી તમારે જોવી હોય તો ઓલરેડી વિડીયોઝ અપલોડ કરેલા છે ચેનલ પર, તમે જોઈ શકો છો. જો મિત્રો, બાજુમાં તમને એક જનરેટર દર્શાવેલું છે જેમાં બે ચુંબકો છે, જેમાં ચુંબકીય ક્ષેત્ર એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ હોય. આ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલવાની નથી. 3 ડાયમેન્શનમાં જોજો, જે બીજ રહેવાની છે, ઓકે, જેનું મૂલ્ય પણ બીજ રહેવાનું છે. પણ જે ગૂંચળું તમને દર્શાવેલું છે એનો ક્ષેત્રફળ સદિશ જુઓ. ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ જ્યારે ગૂંચળું ભ્રમણ કરશે આ અક્ષને અનુલક્ષીને, ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ નો બી સાથેનો એંગલ બદલાય. અને તમને ખબર છે ગૂંચળામાંથી પસાર થતું ફ્લક્સ બદલાય તો એમાં ઈએમએફ પ્રેરિત થાય. તો ફ્લક્સનું સૂત્ર તમે લખો છો આટા એન હોવાથી એન એ ડોટ બી. તો અહીંયા તમે લખશો એન એ બી અને કોસ, જેમાં થીટા બદલાય છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, કેમ કે સમય સાથે બદલાય છે. ઓકે, અને ફેરાડેનો નિયમ તમને કહે છે ભાઈ પ્રેરિત થતું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt. તો અહીંયા તમે આરામથી કિંમત મૂકો. તો અહીંયા ફાઈની જગ્યાએ તમે લખો છો એન એ બી કોસ ઓમેગા ટી. ચાલો ધ્યાનથી સમજો. કોસ નું ઇન્ટિગ્રેશન સાઇન, એકચ્યુઅલી માઇનસ સાઇન, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. ઓકે, અને કોસમાં જે ટી નો સહગુણક ઓમેગા આગળ આવશે એટલે આખું પદ આવશે એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. તો આ તમારો થઈ ગયો પ્રેરિત વોલ્ટેજ. તમને આવો વોલ્ટેજ મળે જે સમય સાથે બદલાય છે. જો સમયનું વિધેય છે ટી, સાઇનમાં પાછળ સમય આવે છે. ઓકે, સાઇનની વધુમાં વધુ કિંમત 1 કહેવાય. તો જે આ વેલ્યુ છે આગળની એન એ બી ઓમેગા, ના આટાની સંખ્યા બદલાય, ના આડછેદનું ક્ષેત્રફળ બદલાય, બી તો કોન્સ્ટન્ટ છે અને ઓમેગા કોણીય ઝડપ જે આપેલી છે એ પણ કોન્સ્ટન્ટ છે. તો આ વેલ્યુને મહત્તમ વેલ્યુ કહેવાય E0 સાઇન ઓમેગા ટી, અને પ્રેરિત વોલ્ટેજ કહેવાય એસી. રાઈટ? ભાઈ વોલ્ટેજ આવડી જાય તો પ્રવાહ આવી જાય, E/R. તો પ્રવાહ પણ હાર્મોનિક વિધેય થઈ જાય સાઇન વિધેયનું. ઓકે, આને આપણે આખા ચેપ્ટરમાં અલ્ટરનેટિંગ કરંટમાં તમે ઈ ને બદલે તમે એને વી વડે દર્શાવો છો. તો હવે ગમે ત્યાં લખશો ત્યારે તમે લખશો વીએમ સાઇન ઓમેગા ટી. શા માટે આ વોલ્ટેજ આવો આવ્યો એ તમને ખબર પડી ગઈ હશે હવે, જે જનરેટર દ્વારા આપણે મેળવ્યું છે, હે ને? અને ફેરાડેના નિયમ પ્રમાણે. અને વીએમ ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો એન એ બી ઓમેગા. જો વોલ્ટેજ વધુ જોતો હોય તો આંટાની સંખ્યા વધારી દો, ગૂંચળાના આંટાની સંખ્યા વધારો. ગેટ ઇટ? એરિયા વધારશો ને તો બહુ મોટી જગ્યા રહેશે, હે ને? ઓકે, તો આ વોલ્ટેજ છે જેને એસી વોલ્ટેજ કહેવાય. તો એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજનો પહેલો તફાવત લઈએ. તો આપણે ફર્સ્ટ વાત કરવાની છે એસી વોલ્ટેજની. ફર્સ્ટ, એસી વોલ્ટેજ કેવા પ્રકારનો હોય? તો એસી અને ડીસી નો તફાવત લઈએ. ડીસી વોલ્ટેજ, આમાં પ્રવાહ પણ આવી જશે મિત્રો. ગેટ ધીસ? યસ સર. તો જુઓ, તમારો એસી વોલ્ટેજ તમે ઉપર મેળવેલો છે એની જ વાત કરીએ. તો આપણા કિસ્સામાં એસી વોલ્ટેજ આખા ચેપ્ટરમાં આ જ રહેશે, આને ચેન્જ કરવા નથી. રાઈટ? યસ સર. નહીં કરીએ ચેન્જ. જુઓ, અહીંયા આવશે સમય, સમય સાથે બદલાય છે, આ છે વોલ્ટેજ. અને અહીંયા તમે લખો છો એસી માટે, આ એસી વોલ્ટેજ. ઓકે, હવે સાઇન વિધેય હોવાથી પહેલા એક વસ્તુ યાદ રાખજો ભાઈ, આ લાઈન ડ્રો કરી દેવાની જેથી કરીને મહત્તમ વેલ્યુ તમારી આ ફિક્સ રહેશે. અહીંયા તમે લખી શકશો છો વીએમ, વીએમ એટલે એન એ બી ઓમેગા, અહીંયા માઇનસ વીએમ. અને સાઇન વિધેય હોવાથી તમારો ગ્રાફ કંઈક આવો પ્રકારનો આવશે. હું અહીંયા એક જ દોલન દર્શાવું છું. આ એક દોલન એટલે ગૂંચળું એક પરિભ્રમણ કરે છે અને વોલ્ટેજ આવો બદલાય. વ્યવસ્થિત તમે આને ફોકસ કરશો, એક એક વાતના બેઝિક વાત છે એટલે થોડુંક વધારે સમય લઉં છું. T1 સમયે વોલ્ટેજ V1, T2 સમયે વોલ્ટેજ V2. એનો મિનિંગ એવો થાય કે સમય સાથે આ વોલ્ટેજ પણ બદલાય છે, હે ને? તો જે વોલ્ટેજ સમય સાથે બદલાતા હોય એને એસી વોલ્ટેજ કહેવાય, હે ને? સમય સાથે બદલાય તો અહીંયા તમે લખશો સમય સાથે, અફર એટલે કે બદલાય.
અફર એટલે કે ચલ. ગેટ ઇટ? બીજી એક વાત કહું, અહીં આવૃત્તિ આવશે એસી વોલ્ટેજની, જે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જે 0 નથી. ઇન્ડિયામાં આ આવૃત્તિ, ઇન્ડિયા ઓકે, આ આવૃત્તિ એસી વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે અને અમેરિકામાં 60 હર્ટ્ઝ છે. જાણકારી માટે છે ભાઈ, નવું કંઈ છે નહીં. ચલો, ડીસી વોલ્ટેજ કેવો હોય? તો અહીંયા તમે કથા કરો છો ડીસી વોલ્ટેજની. ડીસી એટલે હવે એસી ભૂલી જવાનું. ડીસી વોલ્ટેજ, તો અહીંયા વોલ્ટેજ આવશે ડીસી આવશે, અહીંયા 0. ડીસી વોલ્ટેજ છે એ સમય સાથે બદલાય જ નહીં. જેમ કે આ વેલ્યુ 10 વોલ્ટ છે તો કાયમ માટે 10 જ રહેશે, એને કોન્સ્ટન્ટ હોય. તો સમય સાથે બદલાય નહીં, સમય સાથે અચળ હોય. એટલે એટલા માટે એની આવૃત્તિ છે ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ આવૃત્તિ 0 તો કોણીય આવૃત્તિ ડીસીની, કોણીય આવૃત્તિ પણ 0 જ થાય. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કામ લાગશે આગળ જશો એમ. રાઈટ? ઓકે. એસી અને ડીસી નો ફાયદો શું? તો તમે ભાઈ ટ્રાન્સફોર્મર જોયા છે. અમુક એવા વિદ્યુત પરિપથ હોય જેમાં વોલ્ટેજ વધારે જરૂર પડે, અમુક એવા વિદ્યુત પરિપથ હોય સર્કિટ એટલે ભાઈ જેમાં ઓછા વોલ્ટેજની જરૂર પડે. તો વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વપરાય છે, હે ને? તો ટ્રાન્સફોર્મર એસી કામ કરાવે, એટલે કે ભાઈ એસી માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય, પરંતુ ડીસી માટે ટ્રાન્સફોર્મર કાર્ય કરતું નથી. ઓકે, તો આ પણ વસ્તુ ફોકસ કરશો. તો ભાઈ એસી માટે ટ્રાન્સફોર્મર ઉપયોગી છે, ઓકે, જ્યારે ટ્રાન્સફોર્મર ડીસી માટે કામ કરતું નથી. ડીસી માટે ટ્રાન્સફોર્મર કાર્ય કરતું નથી. તો ભાઈ આઈ થિંક કે તમને અંદાજો આવી ગયો છે કે સમય સાથે બદલાતો વોલ્ટેજ છે અને ન ખબર પડે તો હાર્મોનિક વિધેય લઈ લો. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત? યસ સર. ચલો યાદ કરો તો વિદ્યુત ચુંબકીય તરંગમાં જેમાં વિદ્યુત ક્ષેત્રનું તમે સમીકરણ લખતા હતા, આવું જ આવે છે હાર્મોનિક. ઓકે, એક આવર્તકાળ, આ એક આવર્તકાળ થયું. જો એક આવર્તકાળ એટલે ઓલા ગુચડાનું એક દોલન. આમાં ઉપર જેટલી વોલ્ટેજની પોઝિટિવ વેલ્યુ આવે, નીચે નેગેટિવ આવે. જો આ નીચેનું અર્ધચક્ર જુઓ, બ્લેક કલરનું નીચેની લાઈન, અને ઉપરની જ લાઈન જુઓ, એમાં વોલ્ટેજ પોઝિટિવ, નીચે નેગેટિવ. હવે સરેરાશ લેવા જાવ તો 0 થાય. એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થાય. તો આપણે વાત કરશું ભાઈ એસી વોલ્ટેજની કેટલીક અગત્યની વાતોમાં. તમે અહીંયા વાત કરશો આરએમએસ વેલ્યુ, વોલ્ટેજ અને પ્રવાહ માટે આરએમએસ મૂલ્ય. ચાલો ધ્યાનથી સમજજો ભાઈ. આરએમએસ મૂલ્યમાં એક આવર્તકાળ ઉપર તમે એવરેજ લેવા જાઓ તો 0 થાય. તો વોલ્ટેજ તો બદલાય છે, તો કોઈ ચોક્કસ વેલ્યુ કેવી રીતના કે વોલ્ટેજ આટલા છે, તમે આટલા કહેવા જાઓ તો સમય સાથે ફરી પાછા બદલાઈ જાય, હે ને? તો એટલા માટે જેની એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થતું હોય અને એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થતું હોય અને બદલાતી હોય એવી રાશિ માટે તમે આરએમએસ મૂલ્ય મેળવો છો. કોઈ પણ રાશિનું આરએમએસ મૂલ્ય એટલે એનો વર્ગ કરો, એનું સરેરાશ લો અને એનું વર્ગમૂળ લો. આ વેલ્યુ તમને આવશે IM/√2, જે આવશે 0.707 IM. અને તેવી રીતના વોલ્ટેજમાં પણ મેળવી શકો છો. VRMS, દેટ ઇઝ વોલ્ટેજનો વર્ગ કરો, એનું સરેરાશ લો, એનું વર્ગમૂળ, તો આવશે VM/√2. સાબિતી આપણે આપવા નથી, માત્ર ઇક્વેશનની વાત કરીએ છીએ, જે આવશે 0.707 VM. હવે અગત્યની અને મજાની વાત કરું. તમે વોલ્ટેજ તરીકે લ્યો છો V બરાબર VM sin ωt. સમજો, મેં અહીંયા આરએમએસ મૂલ્ય લીધું. હવે મારે લેવાનું છે સરેરાશ મૂલ્ય. જોજો આરએમએસ અને સરેરાશ બંને અલગ વસ્તુ છે. તો અહીંયા હું વોલ્ટેજને હવે V કહી દઉં છું અને પ્રવાહને I માટે સરેરાશ મૂલ્ય. આપણો વોલ્ટેજ સાઇન વિધેય પ્રમાણે છે, એટલે હું વાત કરીશ સાઇન વિધેય પ્રમાણે. ઓકે, ચાલો અહીંયા વોલ્ટેજ, અહીંયા પ્રવાહ, સોરી સમય. ચાલો તમારો ભાઈ વોલ્ટેજ છે એની મહત્તમ વેલ્યુ તો અહીંયા આવી જ જશે કંઈક આ પ્રમાણે. હવે એક આવર્તકાળ ઉપર સરેરાશ લેવા જાઓ, એક ટી સમય માટે સરેરાશ લેવા જાઓ
તો અહીંયા આવશે વી. હાર્મોનિક વિધેયનું એક આવર્તકાલ ઉપર સરેરાશ 0 જ થાય, તમે જાણો છો. કેમ કે જો ઉપરના અર્ધચક્ર માટે બધી જ વોલ્ટેજની વેલ્યુ પોઝિટિવ, નીચેના અર્ધચક્ર માટે બધી નેગેટિવ. સરેરાશમાં બધાનો સરવાળો કરવો પડે, તો પોઝિટિવ નેગેટિવ સરવાળો થઈને 0 થઈ જાય. ઓકે, તો આ પ્રવાહ અને વોલ્ટેજ માટે મિત્રો 0 થશે. હા, પણ અડધા આવર્તકાળ માટે 0 નહીં થાય. જુઓ તો આને તમે અડધો આવર્તકાળ કહેશો. 0 T/2 અને ધીસ ઇઝ T. તો અહીંયા તો બધી વેલ્યુ પોઝિટિવ છે. જુઓ, આ પણ પોઝિટિવ વોલ્ટેજ, આ પણ પોઝિટિવ વોલ્ટેજ. ગેટ ઇટ? તો ઉપરની બધી વેલ્યુ પોઝિટિવ, એટલે સરેરાશ 0 નહીં થાય. આખો આવર્તકાળ હોય તો 0 થાય. તો અહીંયા આપણે લખશું T/2 સમય માટે. ફરીથી યાદ રાખજો ભાઈ, આ RMS વેલ્યુ નથી, માત્ર સરેરાશ વેલ્યુ છે. તો વોલ્ટેજની તમે સરેરાશ વેલ્યુ મેળવશો મિત્રો અડધા આવર્તકાળ માટે, તો જે આવશે 2Vm/π. ઓકે, અને 2/π કરશો એટલે આવશે 0.637 Vm. ઉપરની વેલ્યુ RMS છે, નીચેની વેલ્યુ સરેરાશ છે. એક આવર્તકાળ ઉપર કોઈ પણ વોલ્ટેજ કે પ્રવાહ હોય 0 જ થશે. અડધા આવર્તકાળ માટે 2Vm/π થશે. યાદ રાખજો, આપણો વોલ્ટેજ આવો છે. જો આ વોલ્ટેજમાં મેં થોડુંક ચેન્જ કરીને કોસ આપી દીધા હોત, એક્ઝામ્પલ તરીકે, અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું. આપણું સાઇન વિધેય છે એટલે જ આવું આવે છે. ધારો કે તમને વોલ્ટેજ આપેલા છે V બરાબર Vm cos ωt. આપણે આખા ચેપ્ટરમાં ફરીથી કહું છું સાઇન લેવાના છે, પણ હું સમજવા માટે આ કન્ડિશન તમને સમજાવું છું. RMS વેલ્યુ મેળવશો ને તો એ આવશે Vm/√2, પણ સરેરાશ વેલ્યુ કોસ વિધેય છે, તો કોસ વિધેય મહત્તમથી શરૂઆત થાય. આવડે છે? મને કહો અડધો આવર્તકાળ અહીંયા આવશે. જુઓ T/2. તો આ ઉપરની વેલ્યુ પોઝિટિવ આવે છે અને નીચેની વેલ્યુ નેગેટિવ આવે છે. જુઓ અડધા આવર્તકાળ માટે, અને સરેરાશ લેવા જાવ તો 0 થાય. તો જો કોસ વિધેય થાય ને તો અડધા આવર્તકાળ માટે સરેરાશ 0 થાય. પણ ઉપર જુઓ, અડધા આવર્તકાળ માટે સરેરાશ તમને મળે છે, પણ એ વિધેય હતું સાઇન. સાઇનમાં 0 નથી થતું. ઉપર જુઓ અડધા આવર્તકાળ માટે. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે તમને સમજાઈ ગયો છે. આપણે સાઇન વિધેય સાથે જ કામ કરવાનું છે, કોઈ ચિંતા નથી. ઓકે, ચાલો આમાં એક બીજા ટોપિકની વાત કરવાની છે મિત્રો સાથે સાથે. જેમ કે તમે પહેલો ટોપિક લીધો છો, જુઓ AC પ્રવાહ DC વોલ્ટેજ, અને હું બીજો ટોપિક કહી દઉં છું વોલ્ટેજ અને પ્રવાહ માટે RMS મૂલ્ય. એમાં જ ત્રીજો ટોપિક વોલ્ટેજ અને પ્રવાહ માટે સરેરાશ મૂલ્ય. એમાં જ ચોથો ટોપિક જેને હું કહું છું રિએક્ટન્સ. રિએક્ટન્સ, આ રિએક્ટન્સનું નામ છે અસરકારક અવરોધ. આ શું છે? તો આની નોર્મલ બેઝિક વાતો કરી લઈએ. વિચારો એક સર્કિટ છે જેમાં તમે અવરોધ મૂકેલો છે. તો તમને ખબર છે અવરોધને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે પ્રવાહની વેલ્યુ છે એનો વિરોધ કરે. પ્રવાહ જાય છે એનો વિરોધ કરે અવરોધ, હે ને? અને અવરોધનો એકમ તમે લખો છો યુનિટ ઓહમ. તેવી રીતના જો સર્કિટમાં ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર તમને ખબર છે વાહકતાનું ગૂંચળું, કોઈ પણ ગૂંચળાને ઇન્ડક્ટર કહી શકો છો. એમાં પ્રવાહ દાખલ થાય તો ઇન્ડક્ટર એના પ્રવાહનો વિરોધ કરે. EMF ઉત્પન્ન થાય, તમને ખબર છે. ઓકે, જેને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરે. યુ નો વેરી વેલ. તો આનો જે અસરકારક અવરોધ છે એને XL વડે દર્શાવાય, અને XL એટલે ωL, જેને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, આનો એકમ પણ ઓહમ આવશે મિત્રો. યાદ રાખજો, યુનિટ તો ઓહમ જ આવશે, હે ને? કેમ કે અવરોધ છે એક પ્રકારનો. તો જ્યારે સર્કિટમાં ઇન્ડક્ટર હોય એટલે કે વાહકતાનું ગૂંચળું હોય ત્યારે આ પ્રવાહનો વિરોધ કરશે એ ગૂંચળું, અને એ વિરોધ કેટલો થશે એનું મૂલ્ય આપશે રિએક્ટન્સ. તેવી રીતના જ્યારે કેપેસિટર ચાર્જ થતું હોય એટલે પ્રવાહ તો દાખલ થતો હશે, ત્યારે કેપેસિટર છે એ પણ આ પ્રવાહનો વિરોધ કરે. એને કહેવાય XC. 1/ωc લખાય છે. આનો એકમ પણ મિત્રો ઓહમ જ આવશે. આને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ. ગેટ ઇટ? તો હવે આપણે ત્રણેય સર્કિટો જોવાની છે જેમાં વોલ્ટેજ અને પ્રવાહના સંબંધ કેવા હોય એ પણ આપણે સમજીશું. એકદમ ક્લિયર? ઓકે, ત્યારબાદની વાત કરીએ આપણે ફેઝર સમજવાનું છે. નંબર 5 ફેઝર. ઓકે, ફેઝર. ધારો કે હું ફેઝર વોલ્ટેજ માટે દોરું છું. વોલ્ટેજ છે Vm sin ωt. કેવી રીતના તૈયાર કરવો? ફેઝરની મદદથી તમને છે ને ફેઝ ખબર પડે. ફેઝ એટલે કળા. ઓકે, કળા એટલે આ પાછળનો વિભાગ. જો આને કળા કહેવાય, ફેઝ. આ ફેઝથી શું થશે?
તો વોલ્ટેજની વેલ્યુ વધે છે ઘટે છે? ઓકે, વોલ્ટેજ કરતા પ્રવાહ કેટલો આગળ છે કેટલો પાછળ, કેમ કે ફેઝ બદલાય એટલે એની વેલ્યુ પણ બદલાય, ખૂણો બદલાય એટલે સાઇનનું મૂલ્ય બદલાય, સાઇનનું મૂલ્ય બદલાય એટલે વોલ્ટેજનું મૂલ્ય બદલાય, હે ને? તો વોલ્ટેજ અને પ્રવાહ, હું તમને એમ કહું ભાઈ, બે વ્યક્તિ અહીંયાથી દોડે છે, આ વ્યક્તિને વી કહી દઉં છું અને આ કહી દઉં છું, તો કોકની સ્પીડ તો વધુ હશે ને, કોકની સ્પીડ તો વધુ હશે ને, હે ને? આ પાછળ રહી ગયો, તો કેટલો પાછળ રહી ગયો એ ખૂણા દ્વારા દર્શાવવામાં આવે, હે ને? તો વોલ્ટેજ અને પ્રવાહ ઘણી વખત આગળ પણ થઈ જાય, વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ થાય, ઘણી વખત પ્રવાહ કરતા વોલ્ટેજ આગળ થઈ જાય, હે ને? અને ઘણી વખત બંને સાથે રહેશે. તો આવી બધી જ પ્રક્રિયાને ઈઝી, સરળતાથી સમજવા માટે આપણે ફેઝરનો ઉપયોગ કરીએ. કેવી રીતના દોરવાનું? તો ભાઈ પહેલા અક્ષો તો દોરી જ દેવાની, કોઈને પૂછવાનું નહીં. ગેટ ઇટ? એક્સ અક્ષ ને વાય અક્ષ દોરતા તમને આવડે જ છે. વિચારો, અહીંયા જુઓ, ફેઝર દર્શાવવા માટે, જેમ કે હાર્મોનિક વિધેય હોય એનો ફેઝર દર્શાવે, હાર્મોનિક વિધેય સાઇન છે. ફેઝર દર્શાવવા માટેની કળા જુઓ, સાઇન ઓમેગા ટી. ઓમેગા ટી એક પ્રકારનો એંગલ છે, તો તમે અહીંયા દોર્યો ઓમેગા ટી. આ આવી ગઈ કળા ઓમેગા ટી. ગેટ ઇટ? અને એની મહત્તમ વેલ્યુ છે એના વડે દર્શાવાય, તો મહત્તમ વેલ્યુ થઈ ગઈ વીએમ. તો ભાઈ ફેઝર દર્શાવવા માટે કોઈ પણ હાર્મોનિક વિધેય હોય એની મહત્તમ વેલ્યુનો સદિશ દોરવાનો અને એક્સ અક્ષ સાથે જેટલા એંગલ હોય તેટલું મૂકી દેવાનું. ઓકે, હવે તમારે સાઇન વિધેય મેળવવું હોય તો અહીંયા તમે પ્રક્ષેપ દોરશો. જુઓ આટલું, આ પ્રક્ષેપ. તો આ જે માપ મળે ને, આ જે માપ, એ તમારું આવ્યું વી એમ સાઇન ઓમેગા ટી. અને જો કોસ વિધેય સાથે કામ કરવું હોય તો એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ દોરો, તો વી એમ કોસ ઓમેગા ટી આવે. પણ આપણે સાઇન સાથે જ કામ કરવાનું છે એટલે વાય અક્ષ ઉપર પ્રક્ષેપ લઈશું. તો આટલી વેલ્યુ. ઓકે, ઓમેગા ટી વધે, જોજો આ વધે તો આ સદિશ ઉપર જશે, ફરશે. તો જો આ મૂલ્ય વધ્યું, આ મૂલ્ય વધ્યું ને ઉપર, હે ને? તો આવી રીતના તો આ વેલ્યુ વધતી જાય ઘટતી જાય એ પ્રમાણે થશે. ઓકે, રેડી? તો આપણે ખાલી સમજવા માટે, ભાઈ ફેઝર એટલે આવો ફરતો સદિશ, ઘૂમતો સદિશ. તો ઘૂમતા સદિશને જ ફેઝર કહેવાય. ઘૂમતા સદિશ ને ફેઝર કહે છે. ચાલો, એકદમ ક્લિયર વાત થઈ ગઈ, હે ને? એક્સ અક્ષ સાથેનો એંગલ એ શરૂઆતનો એંગલ છે. આ વોલ્ટેજનો ફેઝર આવ્યો. હવે આપણે પ્રવાહના પણ દોરવાના છે. તો ભાઈ કયા કયા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ? તો ભાઈ અવરોધ ધરાવતો પરિપથ લઈશું, એમાં વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર કેવા હોય એ લઈ લઈશું, એના સમીકરણો પણ મેળવીશું. પછી માત્ર કેપેસિટર, માત્ર ઇન્ડક્ટર, પછી બંનેને શ્રેણીમાં જોડશું, આવા બધા પરિપથો લઈશું. ઓકે, તો એસી પરિપથ લઈએ. એસી પરિપથ નંબર 6. એસી પરિપથમાં વી અને આઈ ના સમીકરણો તથા ફેઝર, આ બંને વસ્તુ તમારે એક સાથે સમજવી પડશે એટલે ઈઝી થશે. અને આખું ચેપ્ટર ભાઈ આના પર જ છે, ઈઝીલી તમને આવડી જશે. ફેઝરને તમે કળામાં પણ લઈ શકો છો, કળા તફાવત. અને ફેઝર ઉપરથી કોણ કેટલું આગળ છે, કોણ કેટલું પાછળ છે એ ખબર પડે. ઓકે, આપણો વોલ્ટેજ તો કોઈ દિવસ આપણે કોઈને કહેવાનો જ નહીં, આ જ આવશે વી એમ સાઇન ઓમેગા ટી. આ જ વોલ્ટેજ બધા પરિપથો માટે રહેશે. ઓકે, તો વિચારો, પહેલા પરિપથ લઈએ, આમાં કેસ લઈએ છઠ્ઠામાં, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર આર ધરાવતો એસી પરિપથ. તો તમે સર્કિટમાં અવરોધ લેશો, યસ સર, આને લાગુ પાડશો વોલ્ટેજ, એસી વોલ્ટેજને કંઈક આવા સિમ્બોલ વડે દર્શાવાય, અને તમારો લાગુ પાડેલો વોલ્ટેજ એટલે વી એમ સાઇન ઓમેગા ટી. ગેટ ઇટ? ઓકે, અહીંયાથી પ્રવાહ જશે આવી રીતના, હે ને? જો આટલું દોલન થાય ને એટલે પ્રવાહ શું થાય? વધે વધે વધે, મેક્સિમમ થાય, પછી ઘટે ઘટે ઘટે, ઝીરો થાય, પછી દિશા બદલે. તો સર્કિટમાં પહેલા પ્રવાહ આ દિશામાં વધશે, મેક્સિમમ થશે, ને આ દિશામાં ઘટશે. પછી શું થશે? નીચેનામાં પ્રવાહ આવી રીતના આવશે, વધે, મેક્સિમમ થાય, ઘટે, અને આ બાજુ, તો બંને દિશામાં પ્રવાહ જાય. પહેલા અર્ધચક્ર દરમિયાન આ પ્રોસેસ થાય, વધવાની, મહત્તમ થવાની, ઘટવાની અને ઝીરો. એના પછી રિટર્ન થશે કરંટ. અને આપણા ઇન્ડિયામાં આ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, એને 50 હર્ટ્ઝ. એટલે આવી પ્રક્રિયા, આ પહેલો માર્ગ ને બીજો માર્ગ, આ એક પ્રક્રિયા થઈ, આવી પ્રક્રિયા 50 વખત થશે. આવૃત્તિ 50 છે ને? મજાની વાત, હે ને? ચાલો, ઓકે, કઈ વાંધો નહીં, ખાલી ભાઈ નોર્મલ વાત કરેલી છે. ઓકે, હવે અવરોધ ધરાવતો પરિપથ છે, આને માત્ર અવરોધ આવશે, હે ને? તો પ્રવાહનું સમીકરણ શું લખાય? I બરાબર V અપોન R.
તમે લખો છો I બરાબર V અપોન R. તો V અપોન R લખશો એટલે અહીંયા આવશે VM અપોન R સાઇન ઓમેગા ટી. એવું કહેવાય છે કે ભાઈ પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. જો કળા બંનેની સરખી છે. કયા પરિપથમાં? માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. વોલ્ટેજનો ફેઝર કોઈને પૂછ્યા વગર દોરી દેવાનો. વોલ્ટેજ તો આ જ લાગુ પાડેલો છે, એને મહત્તમ વેલ્યુ વડે દર્શાવો. અહીંયા ઓલરેડી કેટલી કળા છે? ઓમેગા ટી. હવે જરાક ધ્યાનથી જુઓ. તમે I લખો છો ને, I બરાબર, ત્યારે V અપોન R લખો છો અને R ની વેલ્યુ 1 કરતા મોટી હોય, સમજો ભાઈ, R ની વેલ્યુ 1 કરતા મોટી હોય, હે ને, R ની વેલ્યુ 1 કરતા મોટી હોય તો પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઘટે, ઓછી હોય. પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી હોય. સિમ્પલ. તો આપણે આ સિચ્યુએશન લખીએ છીએ R ગ્રેટર ધેન 1, હે ને, વેલ્યુ. હવે મને કહો પ્રવાહનું મૂલ્ય મહત્તમ મૂલ્ય, અને IM કહી શકો, VM અપોન R ને તમે IM કહી શકો છો. તો આ સમીકરણ તમારું આવું તૈયાર થશે ભાઈ, I બરાબર IM સાઇન ઓમેગા ટી. જો પ્રવાહ અને વોલ્ટેજના સમીકરણ, બ્લુ કલર વોલ્ટેજ, નીચેનો રેડ કલર પ્રવાહ. IM બરાબર VM અપોન R. થઈ ગઈ વાત. પણ પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી આવશે, એટલે હું બંને સમાન કળામાં હોવાથી, જેમ કે આ પ્રવાહનો ફેઝર આવી ગયો, જુઓ. બીજો કલર લે ને, હા ભાઈ લે, આ પ્રવાહનો ફેઝર. ધીસ ઇઝ IM. કેમ ઓછી મળ્યું? તો લંબાઈ જો એની ઓછી છે IM VM કરતા, કેમ કે R ગ્રેટર ધેન 1. તો આપણે આ સિચ્યુએશન લેવું જેમાં વોલ્ટેજ કરતા પ્રવાહ ઓછો છે અને કળા સમાન, બંનેની કળા ઓમેગા ટી. ઓકે. તો મને કહો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવતને હું ડેલ્ટા કહું અથવા તો ફાઈ કહું તો કેટલું આવશે? 0. એક તો આ વસ્તુ યાદ રાખશો, સમીકરણો યાદ રાખશો. સમીકરણ તો વોલ્ટેજ આવડે એટલે પ્રવાહ આવે, સમાન કળામાં જ છે. અને યાદ રાખશો અહીંયા ફેઝર કેમ દોરવું. ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જોજો. ફેઝર તો તમે દોરી લીધો, હવે ગ્રાફ. ઓકે. કોની વેલ્યુ વધારે છે? તો તમે કહેશો સર વોલ્ટેજની. તો વોલ્ટેજની વેલ્યુ, વોલ્ટેજ જુઓ, વોલ્ટેજનું વિધેય સાઇન, એટલે તમે દોરશો. એક દોલન જ લેવાનું ભાઈ, કોઈ મગજમારી જ નહીં. ગેટ ઇટ? પ્રવાહની વેલ્યુ પણ, પ્રવાહ પણ સાઇન છે, પણ એની વેલ્યુ ઓછી હોવાથી, મહત્તમ વેલ્યુ ઓછી હોવાથી થોડુંક ડાઉન લઈશું. આ લાઈન શું કામ દોરવાની? બંને બાજુ સરખી વેલ્યુ આવે, સમાન કળામાં છે. તો જો 0 તો 0, મેક્સિમમ તો મેક્સિમમ, ફરી પાછો 0 તો 0, મેક્સિમમ તો મેક્સિમમ, 0 તો 0. આ વેલ્યુ છે ને IM કહેવાય અને ઉપરની વેલ્યુ છે ને VM કહેવાય. તો આઈ થિંક કે તમને સ્પષ્ટ સમજ પડી ગઈ હશે સમય વિરુદ્ધ વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ કેમ દોરાય. તો વોલ્ટેજ એન્ડ પ્રવાહનો ગ્રાફ એક સાથે તમે દર્શાવેલો છે, કળા સમાન છે. આર યુ શ્યોર? યસ સર. ચાલો, પહેલા માત્ર અવરોધ ધરાવતો પરિપથ આવ્યો. હવે આપણે લખશું માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. સેકન્ડ પરિપથ. માત્ર એટલે પરિપથમાં માત્ર ભાઈ ઇન્ડક્ટર જ હોય, વોલ્ટેજ ને ઇન્ડક્ટર. આને તમે દોરશો તો અહીંયા આવશે ઇન્ડક્ટર, બરાબર. અને તમે લાગુ પાડેલો વોલ્ટેજ તો તમને ખબર જ છે, ઢીંચાક ઢીંચાક ઢીંચાક. ઇન્ડક્ટર. આપણે વોલ્ટેજ જ યાદ રાખવાનું મિત્રો, પ્રવાહ યાદ રાખવાની કોઈ જરૂર નથી. અહીંયા આવશે સાઇન ઓમેગા ટી. ગેટ ઇટ? ફાઇન. ચાલો, આના માટે પ્રવાહ લઈએ I. ઓકે. તો અહીંયા આવશે I બરાબર VM અપોન I બરાબર V અપોન R. VM અપોન અહીંયા લખાય છે ભાઈ XL, કેમ કે આ ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરનો અવરોધ અસરકારક. ઓકે. અહીંયા લખાય સાઇન. યાદ રાખજો પ્રવાહ માટે, ઇન્ડક્ટરમાં પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય, આમ હોય. જુઓ, આ કળાને તમે ફાઈ કહી શકો છો, તો બંનેનો તફાવત જુઓ, -π/2 આવ્યું. તો પ્રવાહ છે એ પાછળ હોય. કયા પરિપથમાં? અવરોધમાં ને ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. એ ઓલરેડી તમે થિયરીમાં સાબિત કરેલું છે, તો આ વસ્તુ તમારે યાદ રાખવું પડશે. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય વોલ્ટેજ કરતા, કળામાં કેટલો પાછળ? π/2. ઓકે. આને તમે IM કહી શકો છો, IM સાઇન. પણ તમે આ સૂત્ર આવી રીતના લખી શકો, ઓમેગા ટી માઇનસ π/2. ગેટ ઇટ? ક્લિયર? હવે આનું ફેઝર કેમ તૈયાર થાય? જોજો, ફેઝરને ફોકસ કરજો ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફેઝર. એમાં કળા તમને π/2 મળી ગઈ. અહીંયા એક્સ અક્ષ, અહીંયા વાય અક્ષ.
વોલ્ટેજ તો તમને ખબર જ છે, તમે વોલ્ટેજ સીધો લ્યો છો. ચાલો અહીંયા વોલ્ટેજ લઈ લ્યો છો ઓમેગા ટી, વોલ્ટેજનો ફેઝર મહત્તમ વેલ્યુ વડે. ધીસ ઇઝ ઓમેગા ટી. ઓકે, તમને ખબર છે આ બધા એંગલ છે ને વધતા કહેવાય, ધીમે ધીમે 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, અને એની પાછળ હોય એ ઓછા કહેવાય. હવે ઇન્ડક્ટરમાં પ્રવાહ છે એ પાછળ છે, અને એટલા માટે આને π/2 પાછળ છે, તો તમે આ ગ્રાફ અહીંયા દોરશો. ઓકે, અને પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી, એટલે હું લખીશ IM, અને આ આવશે 90 પાછળ છે. જો ઉપર દોર્યો હોત મેં 90 અહીંયા ઉપર, તો આગળ કેવાત પ્રવાહ, એટલે મેં નીચે દોરેલો છે. ગેટ ધીસ? એકદમ ક્લિયર વાત. તો પ્રવાહ અને વોલ્ટેજનો ફેઝર છે. ઓકે, હવે તમને ખબર છે ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય π/2 જેટલો, એટલે સીધું સાઇનની કિંમત જો I બરાબર IM લખી દેવાનો. IM બરાબર VM અપોન અવરોધ. અવરોધ પણ ઇન્ડક્ટર માટે XL લખાય છે. ઓકે, આ સમીકરણને ફોકસ કરશો આને, તો I બરાબર IM. હવે જુઓ, હું અહીંયા સાઇનમાં ક્રમ બદલું છું, π/2 માઇનસ કરું છું. અહીંયા માઇનસ આવે સાઇન અયુગમાં, તો અહીંયા આવશે π/2 માઇનસ ઓમેગા ટી. હવે π/2 માઇનસ એટલે કયું ચરણ? 90 માઇનસ પહેલું ચરણ. પહેલામાં બધા ધન, પણ π/2 હોવાથી કોસ થઈ જાય, તો અહીંયા આવશે માઇનસ IM કોસ ઓમેગા ટી. પ્રવાહનું સમીકરણ યાદ નથી રાખવાનું, યાદ રાખવાનું છે વોલ્ટેજનું, અને કળા તફાવત ખબર હોવી જોઈએ. કિંમત મૂકીને તમે લાવી શકો છો. હવે દોરીએ ગ્રાફ વોલ્ટેજ અને પ્રવાહનો. બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ગ્રાફ કેમ દોરવો. વોલ્ટેજનો ગ્રાફ પૂછ્યા વગર દોરી દેવાનો. વોલ્ટેજ ફિક્સ છે, સાઇન વિધેય. ચલો કમ્પ્લીટ. રાઈટ, આ થઈ ગયો વોલ્ટેજ. આ વેલ્યુ VM. આપણે ગ્રાફ દોરીએ છીએ V અને I નો. પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી, કેમ કે IM અપોન XL આવે છે, એટલે હું અહીંયા ઓછી વેલ્યુ લઉં છું. અહીંયા IM કહેવાય. રાઈટ. હવે જો આ વિધેય માઇનસ કોસ, ભાઈ કોસ વિધેય મહત્તમથી શરૂઆત થાય, પણ માઇનસ હોવાથી નીચેથી, હે ને? અને કોસ વિધેય, તમારું કોસ વિધેય. કરેક્ટ? તો કોસ વિધેય તમે કેવી રીતના દોરશો ભાઈ? તો કોસ વિધેય અહીંયાથી મહત્તમથી ચાલુ થાય, આ 0 થાય. ઓકે, ક્લિયર? અને આ 0 થાય ત્યારે મેક્સિમમ થશે અહીંયા. ચાલો રાઈટ. અને ફરી પાછો મેક્સિમમ થાય ત્યારે 0 થશે, અને આ 0 થાય ત્યારે મેક્સિમમ થશે. ગેટ ઇટ? જો આવી ગયું ને કોસ. આ વેલ્યુ કહેવાય IM પણ નેગેટિવ, આ વેલ્યુ કહેવાય IM પણ પોઝિટિવ. સેમ ટુ સેમ VM નીચે નેગેટિવ થશે. તો યાદ રાખજો ભાઈ, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય. તો અહીંયા તમારા માટે phi, that is ડેલ્ટા, ઇઝ ઇક્વલ ટુ વોટ? π/2 ને માઇનસ π/2. માઇનસ છે, જુઓ, આને તમે ડેલ્ટા કે phi કહી શકો છો. તો પ્રવાહનું સૂત્ર વ્યાપક રીતે તમારે લખવું હોય ને, તો વોલ્ટેજનું તો છે, તો તમે આવું લખી શકો છો, IM cos ઓમેગા ટી પ્લસ ડેલ્ટા. એમાં પાછળ હશે તો ડેલ્ટા માઇનસ આવશે, આગળ હશે તો ડેલ્ટા પ્લસ આવશે, હે ને? તો આપણે ખાલી ડેલ્ટા જ મૂકીએ છીએ ને phi મૂકીએ છીએ. ચાલો, આ થયો માત્ર કયો પરિપથ? ઇન્ડક્ટર. ત્રીજો માત્ર કેપેસિટર. માત્ર કેપેસિટર. સેમ સેમ સેમ. અહીંયા તમે લેશો કેપેસિટર. ચાલો, અહીંયા લાગુ પડેલો વોલ્ટેજ. કેપેસિટર C વડે દર્શાવો છો. એનો અવરોધ કેટલો લખો છો? સર XC, ધેટ ઇઝ 1 ઓમેગા C. યાદ આવ્યું? ઓકે, લાગુ પાડેલો વોલ્ટેજ આપણો ફિક્સ છે. ચાલો, તમે ઓલરેડી થિયરીમાં ડિસ્કસ કરેલી છે કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ IM એ વોલ્ટેજ કરતા આગળ હોય π/2. શું વાત કરે છે, હે ને? IM બરાબર શું લખાય? IM બરાબર VM અપોન વોટ ઇઝ ધેટ? Z. Z means કે XC. XC. Get it? Sin ઓમેગા ટી પ્લસ π/2. ચાલો ફેઝર દોરીએ. X, Y. મહત્તમ વેલ્યુ યુ નો. What is this? This is VM. What is this? ઓમેગા ટી. ચલો, હવે કેપેસિટરમાં પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ, અને આગળના વોલ્ટેજ π/2 અહીંયા આવશે. પ્રવાહની વેલ્યુ ઓછી, એની મહત્તમ વેલ્યુ વડે ફેઝર દર્શાવીએ છીએ. આ 90 ડિગ્રી આવી, ફેઝર આવી ગયો. ઓકે, અહીંયા phi ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન મળે છે, પ્લસ
પ્રવાહ આગળ હોય. Get it? સમીકરણો તમે બાજુમાંથી લેશો તો સમીકરણ તમને IM જ મળશે. IM. હવે સાઈન જો ઓમેગા ટી π/2 પ્લસ એટલે બીજું ચરણ. ભાઈ π/2 પ્લસ અહીંયા જો ડાબી બાજુ π/2 પ્લસ ઓમેગા ટી ને થીટા કહી દો. π/2 પ્લસ એટલે બીજું ચરણ બીજામાં સાઈન થાય પણ π/2 હોવાથી સાઈનનું થઈ જાય કોસ. તો અહીંયા આવશે કોસ ઓમેગા ટી. પ્રવાહનું સમીકરણ યાદ રાખવાની જરૂર નથી. વોલ્ટેજ યાદ રાખો અને કળા તફાવત યાદ રાખો. પ્રવાહના સૂત્રમાં કિંમત મૂકો. ગ્રાફ દોરીએ. વોલ્ટેજ પ્રવાહનો એક સાથે માત્ર કેપેસિટરમાં સમય સાથે. વોલ્ટેજનું પૂછવાનું જ નહીં. યુ નો વેરી વેલ. આ લાઈન શા માટે દોરીએ છીએ? કારણ કે આ મહત્તમ વેલ્યુ આપણા માટે ચેન્જ ન થાય. ગેટ ઇટ? આ વેલ્યુ છે Vm પ્લસ, આ વેલ્યુ છે Vm માઇનસ. ક્લિનિકલ ક્લિયર? યસ સર. ચાલો પ્રવાહ લઈએ. પ્રવાહની વેલ્યુ આપણે વોલ્ટેજ કરતા ઓછી લઈએ છીએ કારણ કે અસરકારક અવરોધ 1 કરતા મોટો લઈએ છીએ. કોસ વિધેય મહત્તમથી શરૂઆત થાય હે ને? તો અહીંયા મેક્સિમમ આવશે ત્યારે આ 0 થશે અને આ 0 આવશે ત્યારે મેક્સિમમ થશે. તો અહીંયાથી શરૂઆત થશે. અહીંયા મેક્સિમમ, અહીંયા 0 અને આ 0 થાય ત્યારે આ મેક્સિમમ. આવી ગયો ગ્રાફ. કોનો ગ્રાફ છે ભાઈ? માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ IM, આ માઇનસ IM. ગેટ ધીસ? તો એકદમ ઈઝી છે ભાઈ. કોન્સેપ્ટ સમજો ખાલી. પ્રવાહના સમીકરણો યાદ ન રાખો, વોલ્ટેજ યાદ રાખો, પ્રવાહમાં કળા ઉમેરો ખાલી. આગળ છે કે પાછળ? ચલો મિત્રો હવે બે ઘટકોને સાથે લઈએ. ઓકે, ઓલરેડી તમને આ સિલેબસમાં આપેલું નથી પણ પૂછાઈ શકે. RL શ્રેણીમાં બે ઘટકો આવ્યા. પહેલા માત્ર સિંગલ ઘટકો હતા, એને શુદ્ધ પરિપથ કહેવાય. હવે ભાઈ અશુદ્ધ થઈ ગયા, ઉમેરાણો, અને એ પણ શ્રેણીમાં. લેટ્સ સી. તો અહીંયા આવશે ભાઈ અવરોધ અને એની સાથે ઇન્ડક્ટર ગૂંચળું શ્રેણીમાં. ચિંગ 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 ચિંગ. અને તમારા લાગુ પડેલા વોલ્ટેજ એ જ રહેશે જે તમે જનરેટર દ્વારા મેળવેલા છે. ઓકે, જો મિત્રો વોલ્ટેજ આવી ગયા. પ્રવાહની તમે વાત કરશો તો બંનેમાંથી પ્રવાહ કોમન આવશે IRMS. ભાઈ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ VRMS કહેવાય. હવે કોઈ ફિક્સ વેલ્યુ આવી ગઈ VRMS. હવે બદલતો વોલ્ટેજ નથી VRMS, અને પ્રવાહ માટે આવશે IRMS. ક્લિયર? ચાલો હવે ધ્યાનથી સમજો ભાઈ. આનો ફેઝર તૈયાર કરવાનો છે. ઓકે, ફેઝર તૈયાર કરશો એના ઉપરથી તમને કળા મળશે. લેટ્સ સી. ચાલો આવશે X, આવશે Y. ઓમેગા એમ તો ચિપકાવી દેવાનો, તમને ખબર જ છે. યસ સર. વોટ ઇઝ ધેટ? VM. વોટ ઇઝ ધીસ? ઓમેગા ટી. અવરોધ. અવરોધમાં પ્રવાહ ક્યાં આવશે? હવે જોજો, ધ્યાન આપજો ભાઈ. અવરોધમાં પ્રવાહ અહીંયા આવશે. ગેટ ઇટ? હવે પ્રવાહ બંનેમાં સરખો છે. યાદ રાખજો ભાઈ, પ્રવાહ બંનેમાં સરખો છે એટલે આ પ્રવાહ કોમન રહેશે. અને પ્રવાહને આપણે મહત્તમ વેલ્યુ વડે દર્શાવીએ છીએ. બંનેમાં IM મેક્સિમમ આવશે, સરખો જ આવશે. હવે વોલ્ટેજનો તફાવત લેવાનો છે. સમજો, માત્ર અવરોધમાં વોલ્ટેજ સમાન કળામાં હોય. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, હવે ઇન્ડક્ટર તમને ખબર છે. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય. વ્યવસ્થિત ફોકસ કરજો. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય. યાદ રાખજો, ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 જેટલો પાછળ હોય, પણ વોલ્ટેજ તો આગળ જ હોય. તો મારે આ વોલ્ટેજ આગળ દર્શાવવો પડશે. શા માટે? ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 જેટલો પાછળ હોય તો આ વોલ્ટેજ કોનો થઈ જાય? ઇન્ડક્ટરનો. એટલે કે ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VM. ગેટ ઇટ? VR. એમ ન કહેવું હોય તો R કયો, અવરોધનો વોલ્ટેજ. અવરોધ અને પ્રવાહ સમાન કળામાં, પણ પ્રવાહ ઇન્ડક્ટરના વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, એટલે મારે ઇન્ડક્ટરનો વોલ્ટેજ ઉપર દોરવો પડશે. હવે વોલ્ટેજનું તમે સદિશ સંબંધ લેશો તો આ આવશે VL. તો પ્રવાહ સાથે વોલ્ટેજનો કળા તફાવત મિત્રો આ આવશે. આ થઈ ગયો તમારો પરિણામી વોલ્ટેજ V. હે ને? તો જુઓ, વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ થઈ ગયો, કેમ કે આપણે I છે ને IM એ બંનેમાંથી કોમન જાય છે એટલે વોલ્ટેજનો ફેઝર લીધો, પરિણામી વોલ્ટેજનો. આઈડિયા આવી ગયો? સાંભળી ગઈ? અને આ તમારી થાય કળા φ.
તો અહીંયા તમે લખશો tan phi ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ વોટ ઇઝ ધેટ VR, પાસેની બાજુ સામેની બાજુ VR, પાસેની બાજુ સોરી સામેની બાજુ VL છે ભાઈ, બ્લુ કલરની લાઈન જુઓ VL, પાસેની બાજુ VR વાયોલેટ VR. V બરાબર IR લખાય છે જેમાં I કોમન છે હે ને IEM. V બરાબર IR, R તરીકે XL. અહીંયા લખાય IM કેમ કે પ્રવાહ શ્રેણીમાં સરખો થાય, અહીંયા આવશે R તો અહીંયા આવશે XL અપોન R. આને કહેશો tan phi. બરાબર છે વાત? તો આ થઈ ગઈ કળા, આ તમે મેળવી શકો છો. ધારો કે કળા phi હશે અથવા તો ડેલ્ટા હશે, phi અથવા તો ડેલ્ટા, phi બરાબર tan ઇન્વર્સ મેળવી શકશો જે પણ આવે તે. તો અહીંયા જો વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે phi જેટલો, તો અહીંયા પ્રવાહનું સમીકરણ તમે મેળવશો I બરાબર IM વોલ્ટેજ સાઇનનું વિધેય, આપણ સાઇનનું વિધેય ઓમેગા ડી તો રહેશે જ. કળા જુઓ પાછળ છે, પ્રવાહ પાછળ છે, પ્રવાહ પાછળ હોય એટલે માઇનસ અથવા તો તમે પ્લસ લખશો. જે પણ કળા આવશે ઓકે એમાં માઇનસ લખવું પડશે તમારે. ડેલ્ટા તરીકે આ 30 આવ્યું તો -30 આવશે, એટલે હું માઇનસ લખી દઉં છું. ફરી પાછું માઇનસ ન લખતા ભાઈ, માઇનસ ડેલ્ટા, ડેલ્ટા અથવા તો phi જે પણ મળે એટલો પાછળ આવશે. પણ ખબર ન પડે, ક્યારે ખબર પડે? XL અને R ની વેલ્યુ તમને ખબર હોય તો. અને અત્યારે વ્યાપક રીતે આપણે મેળવીએ છીએ. કોઈ પણ R અને L શ્રેણી હશે તો આવું જ થશે. એકદમ ક્લિયર વાત થઈ ગઈ. ઓકે, અહીંયા IM બરાબર તમે લખો છો VM અપોન Z લખાય. આ Z ને ઇમ્પિડન્સ કહેવાય, અસરકારક અવરોધ. જેમ કે માત્ર અવરોધ હોત તો R લખત, ઇન્ડક્ટર હોત તો XL લખત, હે ને? તો આ બંને શ્રેણીમાં છે, આ બંને શ્રેણીમાં છે એટલે મિત્રો આમાં અવરોધ તમારું સૂત્ર આવશે ઝેડનું સૂત્ર લખો છો તમે. આ જેટલા પણ અવરોધ હોય એવી રીતના, જેમ કે અહીંયા છે R અને L છે તો R² પ્લસ XL², જે ઓલરેડી તમે શીખી ગયા છો, હે ને? જેમ કે હું તમને કહું આ અવરોધ છે, આ કેપેસિટર છે ને આ ઇન્ડક્ટર છે, ત્રણેય શ્રેણીમાં છે. તો આનો આખાનો અવરોધ, આ ત્રણેયનો ઇમ્પિડન્સ કહેવાય અવરોધ, એટલે જે લખાય છે R² પ્લસ XL માઇનસ XC², જે ઓલરેડી શીખી ગયા છો, વધારે મારે કંઈ કહેવાનું જરૂર નથી. ધારો કે આમાં માત્ર અવરોધ હોય તો આ બે ન હોય, ધારો કે અવરોધ ન હોય ને કેપેસિટર ન હોય તો XL નો વર્ગ ને વર્ગમૂળ XL થાય, હે ને? એવી રીતના. તો હવે કોણ છે? R અને L છે તો C નહીં હોય. તો અહીંયા શું આવશે Z તરીકે? Z તરીકે શું આવશે આ કિસ્સામાં? √R² પ્લસ XL², હે ને? પરિપથનો અસરકારક અવરોધ, ઇમ્પિડન્સ કહેવાય એને. શું કહેવાય? ઇમ્પિડન્સ, known as impedance. એકદમ ક્લિયર? કોણ હતું? R અને L. હવે કોણ વાત કરીએ? R અને C. આ પરિપથો આપેલા નથી, કહી દઉં છું, મજા આવશે. ઓકે, પાંચમું RC શ્રેણી, RC શ્રેણી પરિપથ. ઓકે, તો હવે અહીંયા આવશે અવરોધ, અહીંયા આવશે કેપેસિટર, અહીંયા લાગુ પાડેલો વોલ્ટેજ. ઓકે, ગેટ ઇટ? તમને એમ થાય સર મારે અહીંયા ફેઝર, અહીંયા ગ્રાફ દોરવો હોય તો દોરી શકાય છે ભાઈ ગ્રાફ, પણ ધ્યાન રાખીને તમારે ફોકસ કરીને દોરવું પડશે, કેમ કે એક્ઝેક્ટ કળા તફાવત કેટલો છે એ ખબર નથી. 30 ડિગ્રી 60 ડિગ્રી, હે ને? વોલ્ટેજ અને કરંટ. ચલો પહેલા તમે લઈ લેશો વોલ્ટેજ. ઓકે, વોલ્ટેજ તો સાઇન વિધેય છે એટલે સીધું ચિપકાઈ દીધું. અહીંયા આવશે VM 0 VM. હવે જુઓ phi જેટલો પાછળ છે કોણ? પ્રવાહ. પ્રવાહ પાછળ હોય, પાછળનો મિનિંગ પહેલા મહત્તમ કોણ થશે? વોલ્ટેજ. પછી મહત્તમ કોણ થાય? પ્રવાહ. પ્રવાહનું વિધેય જુઓ, સાઇન જ છે, હે ને? સાઇન જ છે એટલે હું આવું લખી શકું છું. ઓકે, પાછળનો મિનિંગ ભાઈ કંઈક આવી રીતના થશે. જુઓ, પહેલા 0 વોલ્ટેજ થાય, પછી અહીંયા આવી રીતના આ મહત્તમ થાય, પછી આ મહત્તમ થાય. તો તમે આવી રીતના દર્શાવો ભાઈ. અહીંયા આવી રીતના ગ્રાફ આગળ લઈ જાઓ. જો અહીંયા હું ગ્રાફ દર્શાવું છું, એક ગ્રાફ આ છે સાઇન વિધેયનો અને બીજો ગ્રાફ આ છે. હવે તમે આરામથી સમજી શકો છો. આ પહેલું છે ને એ આગળ છે અને આ બીજું છે એ પાછળ છે.
તો પાછળનો ગ્રાફ થોડોક ટ્રાન્સફર થશે, પણ યાદ રાખજો એની વેલ્યુ છે ને, વેલ્યુ ભાઈ, વેલ્યુ, ઓકે, વેલ્યુ થોડીક પાછળ આવશે, ગેટ ઇટ, અને નાની આવશે. તો આવી રીતના ગ્રાફ મળશે. આ જે કળા તફાવત છે અહીંયાનો ને અહીંયાનો, એ ફાઈ મળશે, 30 ડિગ્રી કે જે હોય તે. પહેલા આ મહત્તમ થાય વોલ્ટેજ, પછી પ્રવાહ મહત્તમ થાય. તો ધીસ ઇઝ આઈએમ, અને આઈએમ એટલે વીએમ અપોન ઝેડ. ઝેડ ક્યારે લખવું? ઓકે, એક કરતા વધુ ઘટકો જોડાયેલા હોય તો. અને ઝેડ કેવી રીતના મેળવવાનો એ તમને ખબર છે, ઇમ્પિડન્સ, હે ને? વ્યાપક સૂત્ર યાદ રાખવાનું ભાઈ, ત્રણેય શ્રેણીમાં હોય તો તમે લખશો R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. એમાં જે બે હોય લેવાના, ત્રીજો કાઢ નાખવાનો. પણ અહીંયા વર્ગ હોવાથી અહીંયા વર્ગ થઈ જશે, હે ને? ક્લિયર? ચાલો, અહીંયા આવી ગયો અવરોધ. કેપેસિટર માટે તમે લખો છો 1/ωc. લાગુ પડેલો વોલ્ટેજ ફિક્સ છે VM sin ωt. ફેઝર દોરીએ, ફેઝર, પછી કળા તફાવત મેળવીએ. તો જ્યારે એક કરતા વધારે ઘટકો હોય ત્યારે તમારે કળા તફાવત મેળવવો પડે. ઓકે, જેમાં કેમ મેળવવાનો? શોર્ટકટ કહી દો ભાઈ. જેમ કે કયો પરિપથ હતો? RL. તો આને રિએક્ટિવ ઘટક કહેવાય. તો રિએક્ટિવ ઘટકના છેદમાં અવરોધ, હે ને? ધારો કે R અને C આવ્યો, તો tan phi શું આવશે? રિએક્ટિવ ઘટક XC અપોન R. આવી ગયું ને? તો યાદ રાખવાનું ભાઈ, આ X, આ Y. ચલો, કોણ આવશે અહીંયા? વોલ્ટેજ VM ωt. શ્રેણી જોડાણ પ્રવાહ સરખો હોય, ધેટ ઇઝ IRMS. ઓકે છે? યસ સર. ચલો, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં, એટલે તમે આવતો લખી શકો. પ્રવાહ સમાન છે, વોલ્ટેજનો ફેઝર ઇન કેપેસિટર. ચલો, કેપેસિટરમાં પ્રવાહ શું હોય? તો કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય, હે ને? પણ આપણે તો પ્રવાહ સરખો છે એટલે વોલ્ટેજનો ગ્રાફ દોરવાનો છે. કેપેસિટરમાં ફરીથી કહું છું, પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય. પ્રવાહ આગળ હોય, વોલ્ટેજ પાછળ હોય. તો વોલ્ટેજ પાછળ જશે તો તમારો ગ્રાફ અહીંયા આવશે, વોલ્ટેજનો, કેપેસિટરના વોલ્ટેજનો. ચલો, પ્રવાહ તો બંનેમાં કોમન છે, ને? પ્રવાહને તમે તો IRMS વડે દર્શાવો છો. લેટ્સ સી, વોલ્ટેજના ઉપર વોલ્ટેજનો ફેઝર મૂકીએ. તો અહીંયા આપણે વોલ્ટેજ ઉપર વોલ્ટેજનો ફેઝર અહીંયા દર્શાવશું. ચલો, થોડુંક ડિફરન્સ લઈએ એટલે સમજવામાં સહેલું પડે. અહીંયા દર્શાવીએ છીએ. એક શખ્સ નડે ને એટલે થોડી કામ લઈ જાઉં છું. આ તમારો VC થયો, VC. હવે પરિણામી વોલ્ટેજ મેળવશો. સદીશનો રૂલ ખબર છે? પરિણામી વોલ્ટેજ, બ્લેક કલર, આ પરિણામી વોલ્ટેજ. ધીસ ઇઝ V. અને આ થયો પ્રવાહ સાથેનો. પ્રવાહ તો કોમન છે, શ્રેણીમાં સરખો હોય, એટલે અહીંયા લીધું છે ફાઈ અથવા તો ડેલ્ટા. ઓકે, પરિણામી વોલ્ટેજ. ચાલો, tan phi મેળવો. tan phi. સામેની બાજુ VC, પાસેની બાજુ VM. V બરાબર IR. તો IM ઇન્ટુ XC, કેમ કે મહત્તમ વેલ્યુ વડે દર્શાવે પ્રવાહ સરખો. IM ઇન્ટુ IR. V અને અહીંયા R આવશે, IM ઇન્ટુ R. તો જુઓ, XC બાય R આવી ગયું. ઓકે, અહીંયા ઇમ્પિડન્સ કેટલો લખાય? ઇમ્પિડન્સ Z. તો અહીંયા લખાશે R² પ્લસ XC². ગેટ ઇટ? પ્રવાહનું સમીકરણ I બરાબર IM sin ωt. જુઓ, પ્રવાહ વોલ્ટેજ જે છે એની કરતા આગળ ઉપર મળ્યો, આગળ છે, આગળ એટલે પ્લસ આવશે, પ્લસ ફાઈ જે મળે તે 30 60, હે ને? અને એ તમે લખી શકો છો VM અપોન Z. ગેટ ધીસ? રેડી? sin ωt પ્લસ ફાઈ. ઓકે, થઈ ગઈ વાત? જો છઠ્ઠી પરિપથની વાત કરીએ, LC શ્રેણી. ચાલો, LC શ્રેણી એટલે તમે ઇન્ડક્ટર જોજો, અવરોધ નથી, આ ઇન્ડક્ટર અને કેપેસિટર. બરાબર છે? ઓકે, ચલો, અહીંયા લાગુ પડેલો AC વોલ્ટેજ તો તમે જાણો જ છો, V બરાબર VM sin ωt. ઓકે, અહીંયાના વોલ્ટેજ આવશે VL, અને બે છેડા વચ્ચેના, અને અહીંયા આવશે VC. અવરોધ નથી, ફરીથી કહું છું, અવરોધ નથી. ફેઝર તૈયાર કરીએ.
ચલો ફેઝરમાં તમે આ બંને અક્ષો લ્યો છો એક્સ અને વાય, અને તમારો જે વોલ્ટેજ છે, વોલ્ટેજ લાગુ પાડેલો વોલ્ટેજ તો તમે ચિપકાવો જ છો, પણ મિત્રો યાદ રાખજો આ અવરોધ નથી, આ વોલ્ટેજ લાગુ પાડેલો છે તે છે. અને અહીંયા તમે કળા લખો છો ઓમેગા ડી. ઓકે, અવરોધમાં પ્રવાહ સમાન કળામાં હોય, તમને ખબર છે. તો વિચારો હું પ્રવાહનું અત્યાર પૂરતું સમીકરણ અહીંયા મૂકું છું પ્રવાહ માટે, અને IRMS બંનેમાંથી પ્રવાહ સરખો છે. જો IRMS વેલ્યુ અચળ હોય તો IM પણ ફિક્સ જ હશે. ઓકે રાઈટ. ચલો ઇન્ડક્ટરમાં શું થાય જુઓ. ઇન્ડક્ટરમાં પ્રવાહ આગળ કે વોલ્ટેજ આગળ આપણે શીખી ગયા છે. ઇન્ડક્ટરમાં તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે ને પાછળ હોય. ગેટ ઇટ? ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, એટલા માટે હું વિદ્યુત પ્રવાહ પાછળ હોય એટલે ઇન્ડક્ટરનો વોલ્ટેજ અહીંયા લઉં છું. યાદ રાખજો અવરોધ નથી આપણી પાસે, નહીતર અવરોધ હોત તો હું અહીંયા VR લખત. ઓકે, તો અહીંયા જુઓ વોલ્ટેજ π/2 જેટલો આગળ છે એટલે પ્રવાહ પાછળ થઈ ગયો. અને કેપેસિટરમાં શું હોય? કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય π/2 જેટલો, એટલા માટે હું અહીંયા વોલ્ટેજ લખું છું કેપેસિટરના VC. હવે આ બંને વોલ્ટેજ ઓપોઝિટ સાઈડ છે. જો ઉપરનો VL છે, આ વેલ્યુ જે પણ હોય તે, નીચેનો VC છે જે પણ હોય તે. અહીંયા એક શરત લઈએ, કેસ નંબર 1. કેસ નંબર 1 લઈશું VC ગ્રેટર ધેન VL. હવે VC વધારે લ્યો તો આ વેલ્યુ જેટલી ઉપરની છે એટલી વેલ્યુ હું અહીંયાથી બાદ કરી નાખું તો મને અહીંયા નીચેની પરિણામી વેલ્યુ નીચે તરફ મળે. જે તરફ વધુ હોય એ તરફ મળશે. ઓકે, તો પરિણામી હું લખીશ તો પરિણામી આપણે મળશે અહીંયા નેટ, જે આવશે VC માઇનસ VL. ગેટ ઇટ? હવે અવરોધનો વોલ્ટેજ તો છે જ નહીં, એટલે આ વોલ્ટેજ આપણે ગણવાનો નથી. તો પ્રવાહ સાથે સીધો કળા તફાવત કેટલો આવે જુઓ તો π/2, પણ પ્રવાહ આગળ છે તો અહીંયા તમારું ફાઈ આવશે અથવા તો ડેલ્ટા આવશે π/2 રેડિયન. ઓકે, અને તમે અહીંયા લખશો પ્રવાહનું સમીકરણ I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2. સીધું મળી જશે π/2. ઓકે, આનો બીજો કેસ વિચારો તો કેસ નંબર 2. શું વિચારો? VL વધારે છે VC કરતા, તો પરિણામી વોલ્ટેજ ઉપર આવશે અને પ્રવાહ સાથેનો કળા તફાવત π/2 થશે. પ્રવાહ કરતા વોલ્ટેજ આગળ થશે તો પ્રવાહ પાછળ થશે, તો φ = ડેલ્ટા બરાબર માઇનસ π/2 રેડિયન આવે. અને પ્રવાહનું સમીકરણ તમે મેળવશો Im sin ઓમેગા ટી માઇનસ π/2. રાઈટ. ચાલો Z કેટલો લખાશે? તો Z ત્રણેય ઘટકો હોય તો તમે લખતા હતા R² + XL - XC હોલ સ્ક્વેર. એમાં R પણ નથી. ઓકે, એટલે આ બંને નીકળી જશે તો XL - XC અથવા તો XC - XL, જે પણ પોઝિટિવ વેલ્યુ આવે એ આપણે લઈશું. ઓકે, તો આ તમારો Z થઈ ગયો. તો Im બરાબર તમે લખી શકો છો Vm/Z. એકદમ ક્લિયર? ઓકે થઈ ગઈ વાત? રેડી છે વાત? સમજ પડી ગઈ? ચાલો નેક્સ્ટ વાત કરીએ. LCR શ્રેણી, ત્રણે ત્રણ ઘટકોની વાત કરીએ. અરે ગમે તેમ લખો, પહેલા ભાઈ ઇન્ડક્ટર લ્યો તો L, આનો XL આવશે ઓમેગા L, C XC આવશે 1/ωc, અને અવરોધનો પોતાનો અવરોધ તો R જ છે. અહીંયા લાગુ પાડેલા વોલ્ટેજ that is V બરાબર Vm sin ઓમેગા ટી. આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC, આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR. ઓકે છે? યસ સર. ચાલો ફેઝરમાં એક વાતો ખબર હોવી જોઈએ, કોણ કેટલું આગળ, હે ને? થોડીક આકૃતિ વ્યવસ્થિત બનાવશો એટલે વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. આ Y X એક ફેઝર તો ચિપકાઈ દેવાનો વોલ્ટેજનો. હા સર, એ તો અમને ખબર જ છે. ધીસ ઇઝ VM એન્ડ ધીસ ઇઝ ઓમેગા ટી. હવે ચાલો આ ત્રણેયમાંથી કોણ સરખું? તમે કહેશો કરંટ, IRMS શ્રેણીમાં. ચલો, પ્રવાહની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી અને સમાન કળામાં. ઓકે, આ ત્રણેયમાં મહત્તમ વેલ્યુ પણ અચળ આવશે. પણ અહીંયા વોલ્ટેજ અવરોધનો હોવાથી હું અહીંયા અવરોધ લઉં છું. અને VM પણ લઈ શકો, પણ ત્રણેય વોલ્ટેજ અલગ, કેમ કે બધા વોલ્ટેજ અલગ હશે. અવરોધમાં કંઈક આવશે, કેપેસિટરમાં કંઈક, ઇન્ડક્ટરમાં કંઈક VR. ઇન્ડક્ટરમાં કોણ આગળ હોય? ઇન્ડક્ટરમાં તો તમે કહેશો ભાઈ ઇન્ડક્ટરમાં કોણ આગળ હોય? યાદ કરો તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય અને પ્રવાહ પાછળ હોય, હે ને? તો પ્રવાહ તો અહીંયા છે, વોલ્ટેજ આગળ,
તો અહીંયા તમે લખશો ઇન્ડક્ટરનો વોલ્ટેજ VL. સમજો ભાઈ, VL. કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય π/2. તો અહીંયા કેપેસિટરનો વોલ્ટેજ દોરું છું, પ્રવાહ આગળ. પ્રવાહ તો જો IM જ રહેશે. અહીંયા હું લખું છું VC. અને અહીંયા શરત લખીએ છીએ ભાઈ VC ગ્રેટર ધેન VL. જો આગળના કિસ્સો જે હતો ને એમાં L અને C જ હતા. L અને C. અવરોધ નહોતો. હવે અવરોધ છે, જુઓ હે ને. તો આપણે 3 વોલ્ટેજ મળશે. એમાં VC વધારે હોવાથી ઉપરનો VL એમાંથી બાદ કરો તો તમારો નેટ વોલ્ટેજ ક્યાંક અહીંયા આવશે, જે તમે કહેશો VC માઇનસ VL. પણ સિચ્યુએશન આ, નહીતર ઉપર આવશે. ઓકે, તો વોલ્ટેજને સમાંતર તમે દોરશો સદીશ, તો અહીંયા આવશે VC માઇનસ VL. આનો પરિણામી તમે લેશો વોલ્ટેજ, એટલે અહીંયા આવશે ધીસ ઇઝ. આગળ કેમ પરિણામી નહોતો મળતો? કેમ કે એમાં અવરોધ નહોતો, માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજ સાથે જ કામ કરવાનું. કરેક્ટ? અને ફેઝરનો વોલ્ટેજ તો VM જ થતો. ઓ ભાઈ, બરાબર છે? યસ સર. અહીંયા કળા આવી, જો આ કળા, ધીસ ઇઝ 5. તો અહીંયા તમે કળા મેળવશો tan phi. તો સામેનો ભાગ VC માઇનસ VL, પાસેનો ભાગ VR. ઓકે, V બરાબર IR. પ્રવાહ કોમન હોવાથી મહત્તમ વેલ્યુ વડે આપણે દર્શાવીએ છીએ. અહીંયા હવે XC XL છેદમાં IM ઇન્ટુ R. IM નીકળી જાય તો રિએક્ટિવ ઘટક જુઓ XC માઇનસ XL અપોન R. 3 ઘટક હોય તો આ ઇમ્પિડન્સ તો તમને આવડે જ છે ને, આ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. XL માઇનસ XC લખો, વર્ગ છે, કોઈ ફરક નથી પડવાનો. 3 હોય ને તો આ રિએક્ટિવ ઘટક કહેવાય ને, છેદમાં અવરોધ. બધામાં એવું જ લખીએ છીએ. ગેટ ધીસ? કલા જુઓ, વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ જુઓ, એ પ્રવાહ કરતા પાછળ છે. તો પ્રવાહનું સમીકરણ આગળ સ્વરૂપે આવે, એટલે પ્રવાહનું સમીકરણ બનશે I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ phi જે તે આવે. પ્રવાહ આગળ છે એટલે પ્લસ phi. ઓકે, અને IM બરાબર તમે શું લખો? VM અપોન Z. ગેટ ઇટ? એકદમ ક્લિયર? તો બધા એસી પરિપથો સુધી મિત્રો આપણે પાર્ટ 1 લખીએ છીએ. યાદ રાખજો, આટલા પરિપથ લીધા, R L C, પછી RL, પછી RC, પછી LC અને પછી LCR. કમ્પ્લીટ? આમાં કળા તફાવત 0 આવે, phi. આવડી જાય? ઇન્ડક્ટરમાં ક્યાં હોય? અહીંયા જોયું ભાઈ, ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય. ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ હોય એટલે phi આવે માઇનસ π/2. કેપેસિટરમાં પ્રવાહ આગળ આવે એટલે પ્લસ π/2. RL માં તમને કળા તફાવત મળે phi, રિએક્ટિવ ભાગ XL અપોન R. અહીંયા પણ તમને મળે phi XC અપોન R. LC માં ડાયરેક્ટ મળે, ખબર છે ને ભાઈ? જો C વધારે હોય તો phi આવે π/2. વોલ્ટેજ વધી જાય, પ્રવાહ પાછળ, પ્રવાહ આગળ થઈ જાય એટલે પ્લસ π/2. અને જો L વધારે હોય તો અહીંયા આવે માઇનસ π/2. અહીંયા આવશે tan phi ઇઝ ઇક્વલ ટુ રિએક્ટિવ ભાગ XC માઇનસ XL. આ પોઝિટિવ લેવાનું, છેદમાં R. અને પ્રવાહનું સમીકરણ તમને આવડે. આમાં પણ 2 કેસ મળે છે. બધા માટે Z લખતા આવડજો. આનો Z R થશે, રિએક્ટિવ અસરકારક અવરોધ. આનો XL થશે, આનો XC થશે, આનો આવશે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. આનો અસરકારક અવરોધ આવશે R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. આનો Z આવશે વધારે મારી ઓછી વેલ્યુ, અને છેલ્લા માટે Z આવશે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. તો આટલા પરિપથો હતા. તો મિત્રો, આ તમારા ચેપ્ટરનો પાર્ટ 1 હતો ઇક્વેશનનો. બીજા પાર્ટમાં આપણે અલગ અનુનાદની સ્થિતિ, ટ્રાન્સફોર્મર અને પાવર, ઓકે, અને LC પરિપથની વાત કરીશું. ઓકે, તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે. ઓકે, તો નીચે તમે લાઈક કરી શકો છો. જો તમારો પર્સનલ સજેશન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમારા જ મિત્રોને શેર કરી શકો છો, જેથી બધા જ વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે, નોલેજ વધે. તો ફરી પાછા આવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.